પપ્પા તમે પાછી મીણબત્તી સળગાવી. તમને ખબર છે ને મને ધુમાડો નથી ગમતો. આ ધુવાડામાં હું જાતના ઔષધ રચતી હતી. આમ જુઓ ને પપ્પા, આ કેટલો સફેદ ધુવાડો છે, જાણે વાદળ હોય તેવું નથી લાગતું. આ પેલી ફિલ્મફેરની કવિની ટ્રોફી. આમ જુઓ ને પપ્પા, હું સવારમાં ખુરશી પર બેસીને છાપું જ વાંચ્યા કરો છો. એમાં આવે છે શું? તો આટલાના મોત તો આટલાના આકાશમાં. સવાર બગડે પપ્પા, સવાર મરવાની વાતો કોને છાપું? આમ જુઓ, આ પેલી મીણબત્તીની પાતળી ધુંધરાસની રેખામાં છે કે નહીં ઓસ્કાર કે પેલી ફિલ્મફેરની કવિની ટ્રોફી. પપ્પા તમે એવોર્ડ સમારોહના સ્ટેજ જોયા છે? ટીવીમાં તો મેં પણ જોયા છે. સચેત તો નહીં ને? મારી પેલી ફ્રેન્ડ મિતાલી તે જોયેલી છે. ભેટીથી ખૂબ જોરદાર હોય છે. 5 માળ, ધીમી સ્ટેજ, સ્લાઇડિંગ સેટ, બેકગ્રાઉન્ડ ચેન્જ. આઈ વિશ કે અરે ના પપ્પા, આપણે હિરોઈન નથી બનવું. આઈ નો પપ્પા, મારે તો કોણ બોલ્યું વચ્ચે? એ મમોડી તું શું કામ વચ્ચે બોલે છે? એટલે જ હું પપ્પાને કહેતી હું તારે વચ્ચે બોલવાનું શું ચાલે છે? એ અપના બસને સમજ લે. કેમ પપ્પા? તમને એક વાત કહું, હું કિચનમાંથી જતી ને એટલે જ આ મમોડી ચાલે છે. પણ ન જ જાઉં ને તે દિવસે કિચનમાં કીધી એટલે જ ગઈ. અરે ના બાબા ના, આપણાથી સહન ના થાય હો. પપ્પા હું મોટી થઈશ ને ત્યારે આર્કિટેક્ટ બનીશ. આપણે ઘર શકે તો કિચન જ નહીં રાખું. હા ભૂખ તો લાગશે તો ટિફિન માંગી લઈશું, અને એવું હશે ને તો સામે અગાસી પર રાખી દઈશું. હવે ના શું હોય જ ને. અમારી ટ્યુશન ક્લાસીસ પણ મસ્ત અગાસી પર જ છે, મસ્ત કલરફુલ. નો પપ્પા, આજે ટ્યુશનનો છેલ્લો દિવસ, ક્લાસનો છેલ્લો દિવસ છે તો મિતાની પાછળ પડીને કહેતી હતી અરે રક્ષિતા હવે આપણે ક્યાંની મળીશું? કેમ જાણે આજે જ મળી જવાના હોય એટલી શેડ અને એટલી અપસેટ. પપ્પા આજે મારું મોટું છે, હું જાઉં છું. બાય ધ વે પપ્પા, મીણબત્તીમાં જો શું દેખાય છે? કાંઈ હોય તો દેખાય ને. એ હા જાઉં છું. બાય મમોડી, બાય પપ્પા. પપ્પા આ રોજ મમોડીના હાથનું ધુવાણું ખાઈને થાકી નથી ગયા. આજે આપણે મસ્ત કામ કરી, રાત્રે મસ્ત હોટલમાં જઈને ચાઇનીઝ ખાઈ આવી. એ હા જાઉં છું. બાય પપ્પા, બાય મોડી. બની ના બેટા. આઈ એમ સોરી મિતાલી, મને ખબર છે આજે મારે બહુ લેટ થઈ ગયું. હા આજે સરસ ટોપિક ભણાવવાના છે ને. આ ચીસો ક્યાંથી સંભળાઈ રહી છે? આ બધા ભાગી કેમ રહ્યા છે? ધુમાડો પપ્પા, હલો પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા આગ લાગી છે. મેં દાદરામાંથી કૂદવાનો પ્રયત્ન કર્યો. પપ્પા નથી કૂદાતું. પપ્પા મેં બારી પરથી કૂદવાનો બહુ પ્રયત્ન કર્યો. પપ્પા નથી કૂદાતું. પપ્પા મારે નથી. પપ્પા મારે હાર્ટ એટેક બનવું છે. પપ્પા મારે નથી મારવું. મૃત્યુ, સંઘર્ષ. પપ્પા હવે તો મીણબત્તી સળગાવવાનું બંધ કરો. તે દિવસે તે મીણબત્તી નહોતી સળગતી, તમે તે દિવસે અંદરથી સળગતા હતા. પણ તે દિવસે તમે ઊંઘી નહોતા શક્યા. પણ તેમાં તમારો શું વાંક? તમારું બસ ચાલે ને તમે મને ઉડીને બચાવવા આવી ગયા હોત. અને મમ્મીએ તો મારા ઉપર આવતી હાથને પોતે જ ઓઢી લીધી હોત. અને મારું બસ ચાલે જ ને તો મારે બંને પર હાથ મૂકીને તમને બંનેને ઉઠાડ. પણ જે નિંદ્રા ક્યાં આપે છે? બળે છે પેલી બળવંતી આગની જેમ. અને બળી ગયેલા સપના અને આખું ચીસો ક્યાં સંભળાય છે? છાપામાં શું આવે છે? બાળકોના મોત અને આંકડા થયેલા માણસોના મોત. પણ પપ્પા શું આ મોત માત્ર અમારું જ હતું? ના, આ દરેક આશાઓનું મોત હતું. કોઈના સપનાઓને જીવતા સળગાવી દીધા. આ મોત માત્ર આંકડો જ નથી, તે દરેક પરિવાર પાછળનું એક તૂટેલ સપનું છે. આંખોમાં સજાવેલા સપના પણમાં રાખ થઈ ગયા. આંખોમાં સજાવેલા સપના પણમાં રાખ થઈ ગયા. જીવવાની આશા હતી પણ શ્વાસ જ ખતમ થઈ ગયા. જીવવાની આશા હતી પણ શ્વાસ જ ખતમ થઈ ગયા. જિંદગી તો ચાલી ગઈ, પાછળ સવાલો છોડતી ગઈ. જિંદગી તો ચાલી ગઈ, પાછળ સવાલો છોડતી ગઈ. જિંદગી તો ચાલી ગઈ, પાછળ સવાલો છોડતી ગઈ. અધૂરા સપનાઓ સાથે જ હું રાખ થઈ ગઈ. અધૂરા સપના સાથે જ પણમાં રાખ થઈ ગયા. અસ્તુ.